સુરતમાં સુખમય ગણપતિ વિસર્જન પૂર્ણ થયું હતું। ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સુરત પોલીસ સતત 72 કલાકથી ખડેપગે લોકોની સેવામાં ઊભી રહી હતી અને સુરત પોલીસ 72 કલાકમાં તેમના ઘરનો દરવાજો પણ જોયો નથી તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। તો સુરતના થયેલ પથ્થરમારા મામલા પછી વાતાવરણ તંગ બન્યું હતું, પરંતુ ગઈકાલે ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં પોલીસે પણ હાશકારો લીધો હતો। મારી સુરત પોલીસને બી આજે અભિનંદન આપવા માંગુ છું। છેલ્લા અનેક દિવસોથી તમે સૌ લોકો આટલી ઊંચી ભગવાન ગણપતિજીની મૂર્તિ અને એની પૂજા અર્ચના, એનું આગમન અને વિસર્જન, આ બધું ભાવપૂર્વક, ઉત્સાહપૂર્વક તમે સૌ લોકો બનાવી શકો તે માટે સુરત પોલીસ અનેક દિવસથી રાત દિવસ એક કરીને એમને પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની, તમારા મંડળોની પૂજા અર્ચના, તમારા સૌનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે જે કામગીરી કરી છે તે બદલ હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તમે કલ્પના કરો, છેલ્લા 72 કલાકથી તો સુરત શહેરની પોલીસે પોતાના ઘરનો દરવાજો નથી જોયો। સાહેબ, એક દિવસ પહેલા ઈદ હોય ને બીજા દિવસે ગણપતિજીનું વિસર્જન હોય, 2 દિવસ આ બંદોબસ્ત હજી કાલ સવાર સુધી ચાલશે। પરમ દિવસ સવારનો લાગેલો બંદોબસ્ત કાલ સવાર સુધી જ્યારે ચાલવાનો છે, જ્યારે આપણી ગુજરાત પોલીસ, સુરત પોલીસના એક અધિકારી, એક જવાનો તમારા સૌના તહેવારો સારી રીતે બની શકે તે માટે રાત દિવસ એક કરી છે। એ બદલ એમના માટે આપણે સૌ લોકો તાળીઓ વગાડશું। બોલો ભાઈ, અભિનંદનના પાત્ર છે કે નથી? આવું કંજુસાઈ આવી? કેવો બંદોબસ્ત ભાઈ, બરાબર?